હાય વિનાયકભાઈ, હેલો. કેમ છો? બસ મજામાં. આપણે થિયેટરના રિલેટેડ થોડું ક્વેશ્ચન આન્સર્સ કરીએ. પ્લીઝ, ગમશે. તમને આજે કોઈ એક રોલ ઓફર કરે તો એ કયો હોઈ શકે જે તમે ઇન્સ્ટન્ટલી હા પાડી દો? એમ તો ઘણા અલગ અલગ કેરેક્ટર્સ કર્યા છે, પણ એક રોલ મારે કરવો છે, કોલ્ડ બ્લડેડ વિલન, હાર્ડ કોર. જે આમ નોર્મલી તમને એવું લાગે કે આપણી સાથે હરતો ફરતો માણસ છે એન્ડ સડનલી ક્લાઇમેક્સમાં યા ક્યાંક ઇન્ટરવલમાં એવું ખબર પડે કે હી ઇઝ ધ રિયલ કલ્પ્રિટ. તો એવું કરવાની મજા આવશે. વેરી ઇન્ટરેસ્ટિંગ. ટફેસ્ટ પાર્ટ ઓફ થિયેટર? ટફેસ્ટ પાર્ટ ઓફ થિયેટર ઇઝ એક તો એની પ્રોસેસ, બીજું એવું કે હું જે કરી રહ્યો છું, રિહર્સ કરી રહ્યો છું, એ જ્યારે શો આપણે કરીએ ત્યારે એ લોકો એક્સેપ્ટ કરશે એ ડર, અને બીજું ડિરેક્ટરના મનમાં જે થોટ્સ ચાલી રહ્યા છે એઝ અ પ્લે, એઝ અ કેરેક્ટર, એ એક્ટર તરીકે હું એને મેચ કરી શકીશ કે નહીં. ઘણીવાર થાય છે, ઘણીવાર નથી પણ થતું એવું. તો દેટ ઇઝ ધ ટફેસ્ટ પાર્ટ. ફેર ઇનફ. એક વસ્તુ જે થિયેટર તમને શીખવતું હોય? ટીમવર્ક. Okay. એકલા કંઈ થઈ શકતું નથી. ટીમવર્ક અને ઇક્વાલિટી ઓફ વર્ક. બધા કામ સરખા છે, બેકસ્ટેજ હોય કે એક્ટિંગ ઓર વોટ એવર. બરાબર. એક એક્ટર જે તમને હજી પણ ગૂઝબમ્સ આપતો હોય પરફોર્મન્સ વાઇઝ? બલરાજ સાહની. સ્ટેન્ડિંગ ઓવેશન કે ગ્લોઈંગ રિવ્યૂઝ? સ્ટેન્ડિંગ ઓવેશન. કોઈ એક સુપરસ્ટિશન કે જે સ્ટેજ પર જતા પહેલા ફોલો કરતા હો? અરે બહુ બધા છે. બહુ ઓછા લોકોને ખબર છે, જે મેકઅપ રૂમમાં હોય છે એમને જ ખબર હોય છે કે હું મેકઅપ શરૂ કરતાં પહેલાં મારા મોબાઈલ પર કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કિશોર કુમારનું કોઈ પણ એક સોંગ ચાલુ કર્યા પછી જ મેકઅપને હાથ લગાડું છું અથવા મેકઅપ કરવા દઉં છું. સો બીજું- લિટરલી કિશોરદા ઇઝ અ ગોડ. કિશોરદા ઇઝ ગોડ. યસ એટલે કંઈ મગજમાં બોલવાનું જ નહીં. એટલે હું તો એટલે બ્રેન વોશ પણ કરું છું નાના નાના છોકરાઓને કે કિશોરદા ઇઝ ગોડ. બીજું એક એવું છે કે શો પહેલાં હું નોનવેજ નથી ખાતો, ઓકે. અને કોઈ કંઈક પ્રોપર્ટી અથવા કોઈ કપડામાં કોઈ કંઈક વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ આ કડું છે, તો એ શો પહેલાં મને આ કડું જોઈએ જ, નહીં તો ઓલવેઝ સતત એ ડર લાગ્યા કરે કે આ નથી પહેર્યું એટલે શો ખરાબ ગયો છે. એવી ઘણી બધી વસ્તુ હોય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. કોઈ એક ડિરેક્ટર જેનાથી તમે ડરતા હો? ડિરેક્ટર્સની એક્સપેક્ટેશન્સ અથવા એ એટલું સરસ કરીને દેખાડતા હોય છે, અથવા એમના થોટ્સ એ લેવલના હોય છે કે આપણે મેચ કરી શકશું કે નહીં. તો એવા જો ડિરેક્ટર કોઈ હોય તો અમારા ધ ગ્રેટ વિપુલ મહેતા. એટલે Okay. સિરિયસલી, એટલે એમનો જે થોટ પ્રોસેસ અથવા એ જે કરીને દેખાડે છે, તો એવો એક અલગ લેવલનો ડર લાગતો હોય છે કે અરે મેં યાર એ કર પાઉંગા કે નોટ દેટ હી એક્સપેક્ટ્સ, એ આપણું જ કરવા દે છે, પણ એના થોટ સુધી પહોંચવા માટેનો એક એ ડર અથવા વોટ એવર યુ કોલ એ હોય છે. લાસ્ટ ક્વેશ્ચન. તમે જો ટાઈમમાં પાછળ જઈ શકો અને તમે પહેલી વાર જ્યારે થિયેટરમાં એન્ટર કર્યું હતું, એ અમારા યંગર સેલ્ફને તમારી કોઈક સલાહ આપવાની હોય કે કહેવાનું હોય કે શું કરવું શું ન કરવું, કે થિયેટરમાં જવું કે નહીં, તો તમે શું કહેશો? ઓવર ધ યર્સ નાવ આઈ રિયલાઇઝ કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્ટરનલાઇઝ અંદર એ કેરેક્ટર. લાઈક લાઇન્સ વાંચીને ગોખાઈ તો 2 જ વાર વાંચો તો થઈ જાય, પણ એ લાઇનનો મિનિંગ સામેવાળા એક્ટર્સને સાંભળવું, આ બધું એટલે અત્યારે બહુ ઇઝીલી થાય છે, ક્યારેક ક્યારેક નથી પણ થતું. બટ દેટ આઈ વુડ ટેલ, લાઈક 20 વર્ષ પાછળ જાઉં તો એ વખતે મેં કર્યું હોત ને તો હું હજુ કંઈક વધારે કરી શક્યો હોત, એવું મને ફીલ આવે. તો આઈ વુડ લાઈક ટુ ટેલ માય યંગર સેલ્ફ દેટ. તો આ થિયેટરની સ્ટ્રગલ જો પ્રોસેસ એ તમને ફરીથી નવો મોકો મળે તો ફરીથી કરવાની ઈચ્છા કરી? 100%. એ બેકસ્ટેજ કરવું અને એના કરીને આજે હું મારે કો એક્ટરને કહેતો અમુક ડિસિપ્લિન જે આપણામાં આવી છે, તો એ બેકસ્ટેજ કર્યું છે, પેટીઓ ઉપાડી છે, એના લીધે આવ્યું છે. એટલે હવે એવું આવશે નહીં, પણ લાઈક યસ કંઈક ચેલેન્જિંગ આવે અને સડનલી હું કોઈક બીજા થિયેટર ફોર્મમાં જો આવી જાઉં તો આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ બિગિનિંગ. બહુ જ મજા પડી. ઇટ વોઝ વન્ડરફુલ નોઈંગ એન્ડ ટોકિંગ ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ.